હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 5 જુલાઈ અને 5 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો પ્લાસ્ટિક એ જીવન માટે હાનિકારક છે એ સંદેશ આપવા માટે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ દર વર્ષે 3 જુલાઈએ મનાવવામાં આવે છે. ક્યારે? 3 જુલાઈએ મનાવવામાં આવે છે. મિત્રો હાલમાં 2 જુલાઈએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ અને 1 જુલાઈએ સીએ દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવાયો. દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. હાલમાં ડિક સૂપ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા? તો ડિક સૂપ મિત્રો એ નવા વડાપ્રધાન બની ગયા છે. હાલમાં કયા દેશના બની ગયા છે? તો નેધરલેન્ડ રાઈટ આન્સર થશે. નેધરલેન્ડના નવા પીએમ બની ગયા છે ડિક સૂપ. થોડીક પીએમની વાત કરીએ તો વિયેતનામના રાષ્ટ્રપતિ કોણ બન્યા? ટો લેમ. સ્કોટલેન્ડના પ્રથમ મિનિસ્ટર બન્યા છે જોન સ્વીની. મુલિનોના જોસ રાઉલ મુલિનો પનામાના રાષ્ટ્રપતિ બન્યા. ઇસાક ડાર પાકિસ્તાનના નવા ઉપ વડાપ્રધાન બન્યા છે. હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરાઈ? તો ગુજરાતના ચીફ ઇલેક્શન કમિશનર કોણ બની ગયા છે મિત્રો? હરિત શુક્લા. બરાબર, હરિત શુક્લા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બની ગયા છે. હાલમાં તેઓ પી ભારતીનું સ્થાન લેશે. કોનું સ્થાન લેશે? પી ભારતીનું સ્થાન લેશે હરિત શુક્લા. મિત્રો સ્ટાર્ટમાં કરી દેજો, આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગુજરાતનો પ્રશ્ન છે. હરિત શુક્લા. બરાબર, અત્યાર સુધીમાં હરીશ શુક્લા શું હતા એની પણ આપણે વાત કરી લઈએ. તો ગુજરાતના પ્રવાસન, દેવસ્થાન મેનેજમેન્ટ અને નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ હતા આઈએએસ અધિકારી હરિત શુક્લા. હાલમાં ભારતના નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ બન્યા? તો ભારતના નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. સમજી ગયા છો મિત્રો? રાઈટ આન્સર છે આમાં ટીવી રામાચંદ્રન. કોણ બન્યા છે? ટીવી રામાચંદ્રન બની ગયા છે. સ્ટાર માર્ક કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ટીવી રવિચંદ્રન ભારતના નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, પણ ડેપ્યુટી બની ગયા. બરાબર, ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર કોણ છે હાલમાં? તો મિત્રો અજીત ડોભાલ છે. બરાબર, એનએસએ કોણ છે? અજીત ડોભાલ. અને ડેપ્યુટી એનએસએ બની ગયા છે ટીવી રવિચંદ્રન. ઉપેન્દ્ર દ્વિવેદી ભારતના 30મા થલ સેના પ્રમુખ બન્યા છે. આ પણ યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, ગુજરાત હાઈકોર્ટ, પટાવાળા અને જીપીએસસી જેવી તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, ઇલેક્શન જીકે, વર્લ્ડ કપ જીકે, આઈપીએલ જીકે, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, જીઆઈ ટેગ જેવી ટોટલ અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ડે વાઇઝ, મંથ વાઇઝ આપણે તારીખ સાથે કરંટ અફેર્સની પીડીએફ આપીએ. હાલમાં પ્યુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો પ્યુમા ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે 2 એથ્લીટ છે મિત્રો. એમનું નામ છે રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડી. બરાબર, તો રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડી આ બંને પ્યુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. તો હાલમાં સ્લાઇસે નયનતારાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. સ્પીડ પેટ્રોલે બીપીસીએલ માટે નીરજ ચોપડાને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ચેન્નઈ સુપર કિંગ્સે કેટરીના કૈફને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મસાલા બ્રાન્ડ કેપીજીએ કરીના કપૂરને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું છે. હાલમાં વાયુસેના પ્રમુખ ક્યાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું છે? તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સર આમાં? હૈદરાબાદ ખાતે. બરાબર, તમને ખ્યાલ હોવું જોઈએ કે સેનાના પ્રમુખ કોણ છે. વાયુસેના પ્રમુખની વાત થઈ મિત્રો, તો એ કોણ છે? એર ચીફ માર્શલ વી.આર. ચૌધરી ભારતના વાયુસેના પ્રમુખ છે. અને એમણે હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કરી ગયું છે હૈદરાબાદ ખાતે. ક્યાં કર્યું છે? હૈદરાબાદ ખાતે. તો હૈદરાબાદ પણ યાદ રાખવાનું છે. અને વાયુસેના પ્રમુખ કોણ છે એમનું નામ પણ તમારે યાદ રાખવાનું છે. ભારતીય વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ હૈદરાબાદમાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. બરાબર, એનું ઉદ્દેશ્ય ભારતીય વાયુસેનાને ભવિષ્યની ચુનૌતીઓ સામે પુનઃ વ્યવસ્થિત અને સમયાનુસાર પરિવર્તિત કરવાનું છે.
હવે આ વાત થઈ ગઈ વાયુસેનાની, બરાબર. થલ સેના, જમીની સેના, એના અધ્યક્ષ કોણ છે મિત્રો? નવા બન્યા છે ઉપેન્દ્ર દ્વિવેદી, બરાબર. અને નૌસેના, જે દરિયામાં જે સેના છે તેના પ્રમુખ કોણ છે? દિનેશ ત્રિપાઠી, બરાબર. તો બધા જ યાદ રાખો. હાલમાં કયા રાજ્યમાં એનટીઆર ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ છે? તો એનટીઆર ભરોસા પેન્શન સ્કીમ કયા રાજ્યમાં? ફ્રેન્ડ, રાઈટ આન્સર થશે આમાં આંધ્રપ્રદેશની અંદર. મહિલાઓ, બરાબર, જે નાના કામદારો છે મિત્રો, મહિલાઓ છે, એમના માટે એનટીઆર ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ છે. જો આ સ્કીમ બધી જ યાદ રાખવાની છે મિત્રો. ગઈકાલે પણ મેં સ્કીમની વાત કરી હતી, આજે પણ કરું છું, બરાબર. દરેક રાજ્યની અલગ અલગ સ્કીમ હોય છે. તો એનટીઆર ભરોસા પેન્શન સ્કીમ લોન્ચ કરાઈ છે આંધ્રપ્રદેશ ખાતે. હવે મિત્રો આંધ્રપ્રદેશ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. જો આંધ્રપ્રદેશની વાત કરું, એક તો ભાષાના આધારે ભારતનો પહેલો રાજ્ય કયો બન્યો હતો? આંધ્રપ્રદેશ બન્યો હતો. આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે હાલમાં? તો ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા, બરાબર. આંધ્રપ્રદેશનું નવું પાટનગર પણ બન્યું છે હાલમાં. કયું? અમરાવતી. અને રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર, બરાબર. મિત્રો હાલમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સામાજિક સુરક્ષા પેન્શનને વધારીને 3,000 રૂપિયા કરી હતી. નૌસેના અભ્યાસ મિલનનો 12મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત થયું છે. હાલમાં કયા દેશે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા $710 વધારીને $1,600 કર્યો છે? તો શું છે રાઈટ આન્સર મિત્રો આમાં? તો રાઈટ આન્સર થશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા જે છે એને વિદેશી વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી વિઝા $710 વધારીને $1,600 કર્યો. ઓસ્ટ્રેલિયા, કેનબરા કેપિટલ છે, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ઓસ્ટ્રેલિયાના પીએમ છે મિત્રો એન્થની અલ્બનીઝ. હાલમાં આઈસીસી અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો. ઓસ્ટ્રેલિયાએ નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવ્યો છે. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરાયું. સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ્ર હિન્દ 2023 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં આયોજિત કરાયું છે. હાલમાં ગાંધી આશ્રમના સંચાલકનું નિધન થયું છે. તેમનું નામ શું હતું? તો મિત્રો ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલું છે ગાંધી આશ્રમ, જેની સ્થાપના 1917માં થઈ હતી, બરાબર. તો એ ગાંધી આશ્રમના સંચાલક હતા મિત્રો અમૃતભાઈ મોદી. અમૃતભાઈ મોદી, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોણે નારીવાદી અભ્યાસ માટે પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કાર જીત્યો છે? તો નારીવાદી અભ્યાસ, બરાબર, એના માટે, એટલે કે ફેમિનિસ્ટ હતા. એ કોણ હતા? પી ગીતા. એક ફેમિનિસ્ટ હતા, નારીવાદી હતા. એમના માટે એમને સરસ્વતી અમ્મા પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો પી ગીતા રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં સોમાલિયાની મહિલા મીડિયા વિલેન એ વૈશ્વિક અભિવ્યક્તિની સ્વતંત્રતા પુરસ્કાર જીત્યો. શું નામ છે મહિલા મીડિયાનું? નામ શું છે મિત્રો? ખાસ યાદ રાખવાનું છે, બિલેન, બરાબર. બિલેન એનું નામ છે. પીઈએન પિન્ટર પુરસ્કાર 2024થી અરુંધતી રોયને સન્માનિત કરાઈ. સંજના ઠાકુરને 2024માં રાષ્ટ્રમંડળ લઘુકથા પુરસ્કાર આપવામાં આવ્યો. ડૉક્ટર ઉષા ઠાકુરને 12મા વિશ્વ હિન્દી સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી શરૂ થયું છે? તો ભારત અને થાઈલેન્ડ, બરાબર. ભારત અને થાઈલેન્ડ આ બંને જે સેના છે મિત્રો એમની વચ્ચે એક યુદ્ધ અભ્યાસ શરૂ થયું. એનું નામ છે મૈત્રી. નાનું આયોજન પણ થાઈલેન્ડમાં કરવામાં આવશે. ગઈ વખતે જે મૈત્રી યુદ્ધ અભ્યાસ હતો એ મિત્રો ભારતના મેઘાલયમાં આયોજિત કરાયું હતું. આ વખતે 2024માં જે મૈત્રી અભ્યાસ છે એ થાઈલેન્ડમાં જ આયોજિત કરવામાં આવશે. પ્રશ્ન એમ પૂછવામાં આવે કે ભારત અને થાઈલેન્ડ વચ્ચે કયું યુદ્ધ અભ્યાસ થાય? તો મૈત્રી થાય છે. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ નિર્માણ પોર્ટલ લોન્ચ કર્યો છે? તો નિર્માણ પોર્ટલ કોણે લોન્ચ કર્યો? પ્રશ્ન એ છે નિર્માણ પોર્ટલ. તો મિત્રો એ છે સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડી, બરાબર. જી કિશન રેડ્ડી. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી છે જી કિશન રેડ્ડી. એમણે હાલમાં રાષ્ટ્રીય સિવિલ સેવા પરીક્ષાના મુખ્ય પરીક્ષાના ઉમેદવારોની મદદ માટે નિર્માણ પોર્ટલ લોન્ચ કર્યો છે. તો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કયા દેશે યુરોપીય સંઘ પરિષદની ઘૂર્ણન અધ્યક્ષતા સંભાળી છે? તો યુરોપીય સંઘ પરિષદની ઘૂર્ણન અધ્યક્ષતા. હવે આ તમને થોડું કન્ફ્યુઝ થશે, આ ઘૂર્ણન અધ્યક્ષતા શું છે? તો મિત્રો 6 મહિના માટે એક દેશ જે છે અધ્યક્ષતા સંભાળે અને ઘૂર્ણન અધ્યક્ષતા કહેવામાં આવે. હવે હંગરીએ યુરોપીય સંઘ પરિષદની ઘૂર્ણન અધ્યક્ષતા સંભાળી છે 6 મહિના માટે. હંગરીનું કેપિટલ છે મિત્રો બુડાપેસ્ટ. કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે થોમસ સુલ્યોક. બરાબર. ટોમસ સુલ્યોક ત્યાંના પ્રેસિડેન્ટ છે.
હાલમાં સંયુક્ત રાષ્ટ્રની કઈ એજન્સીએ વાર્ષિક વિશ્વ ડ્રગ રિપોર્ટ જારી કર્યો છે? તો મિત્રો યુએનઓડીસી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી છે, એમણે વાર્ષિક વિશ્વ ડ્રગ રિપોર્ટ જારી કર્યો અને યુએનઓડીસીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ. હાલમાં ભારતે ક્યાં અફઘાનિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં ત્રીજા સંમેલનમાં ભાગ લીધો છે? તો ભારત દ્વારા અફઘાનિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્રના ત્રીજા સંમેલનમાં ભાગ લેવામાં આવ્યો છે મિત્રો. દોહા રાઈટ આન્સર થશે, દોહા. બરાબર. હાલમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો મિત્રો ઝારખંડની અંદર સર્કલ ચાલી રહ્યું છે. તમને ખ્યાલ હશે હેમંત સોરેન જે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હતા, એમને સજા થઈ હતી. તેઓ અત્યાર સુધીમાં જેલમાં હતા. તો એમણે પોતાની પાર્ટીના ચંપઈ સોરેન જે છે એમને ઝારખંડના મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે ચંપઈ સોરેને રાજીનામું આપ્યું અને હેમંત સોરેન જેલમાંથી બહાર આવતા ફરીથી ઝારખંડના મુખ્યમંત્રી બની ગયા. ઝારખંડનું કેપિટલ છે રાંચી અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. હાલમાં આઈસીસી T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ પર પહોંચનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં હાર્દિક પાંડ્યા. બરાબર. એમ તો મિત્રો વર્લ્ડ કપમાં દરેક ખેલાડીએ પોતાનું યોગદાન આપ્યું હતું, બરાબર, પણ ફાઇનલમાં જે હાર્દિક પાંડ્યાની જે બોલિંગ હતી એ સારી હતી. સૂર્યકુમાર યાદવનો કેચ સારો હતો, વિરાટ કોહલીની બેટિંગ સારી હતી, બરાબર, અર્શદીપ સિંહની બોલિંગ સારી હતી, બુમરાહની તો વાત જ નહીં કરીએ. બુમરાહ જેવી બોલિંગ એમણે સારી બોલિંગ કરી એટલે જ આપણે વર્લ્ડ કપ જીત્યા છે. તો હાર્દિક પંડ્યા હવે આઈસીસી T20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા છે. દરેક ભારતીય ખેલાડીનો યોગદાન હતો વર્લ્ડ કપ જીતવામાં. તો ફ્રેન્ડ, આ કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ. 4 જુલાઈ 2024 વિશ્વ ખેલ પત્રકાર દિવસ 2 જુલાઈએ મનાવાય. કયા દેશના રાજનીતિજ્ઞ આર સંપતનનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું? તો શ્રીલંકા રાઈટ આન્સર છે. કઈ કંપનીની સોફ્ટવેર એન્જિનિયર ક્રિસ્ટિના અન્સર્ટે રોબોટિક્સ સાપોવાળી વિશ્વની પહેલી ડ્રેસ બનાવી? તો ગૂગલ. PGCILના નવા CMD બની ગયા છે રવિન્દ્ર કુમાર ત્યાગી. લોકાર્નો ફેસ્ટિવલમાં કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે શાહરૂખ ખાનને. આંતરરાષ્ટ્રીય રમકડા મેળા 2024નું આયોજન ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. એકલા જ વિશ્વનો ચક્કર લગાવનાર પહેલા વ્યક્તિ બની ગયા છે સ્ટીવ ફોસેટ. હાલમાં કયા દેશમાં મેટા AI લોન્ચ થયું છે? તો ભારત રાઈટ આન્સર છે. ભારત અને કયા દેશની સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ નોમાડિક એલિફેન્ટનો 16મો સંસ્કરણ શરૂ થયું? તો મિત્રો મંગોલિયા. સેરા અને બ્લુ ઓરિજિને અંતરિક્ષ માનવ મિશન માટે કોને ભાગીદાર રાષ્ટ્ર જાહેર કર્યા? તો ભારતને કર્યા છે. કોણે 10મી વખત લિયોન માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે? તો વિશ્વનાથન આનંદે. હાલમાં કઈ બેંકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સેફીરો ફોરેક્સ કાર્ડ લોન્ચ કર્યું? તો ICICI બેંકે. હાલમાં કોણે દક્ષિણ એશિયાનો સૌથી મોટો પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી? તો એર ઇન્ડિયાએ. ભૂપેન્દ્રસિંહ રાવતનું નિધન થયું. એ ફૂટબોલર હતા. ક્યાં સિંગવાળા મેંઢકની નવી પ્રજાતિ શોધવામાં આવી? તો અરુણાચલ પ્રદેશમાં. હાલમાં કોણે MSME માટે MSME સહજ નામનો ઓનલાઈન વ્યાપાર ઋણ સમાધાન રજૂ કર્યું? તો SBI રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં 30માં સેના પ્રમુખના રૂપમાં કોણે કાર્યભાર સંભાળ્યો? તો ઉપેન્દ્ર દ્વિવેદી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કોના દ્વારા લખાયેલ પુસ્તક માનવ સેવાની મહેકનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.